તો બીજી તરફ ઉપલેટા શહેરમાં પણ વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ જિગ્નેશ ચંદ્રાવાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો હતો. તેમજ ઉપપ્રમુખ પદ માટે વિરલ કાલાવાડિયા અને એડવોકેટ સુમિતા ઝરેરા વચ્ચે જંગ હતી. બાર એસોસિએશન ઉપલેટાની આજે યોજાયેલ હોદ્દેદારોની ચૂંટણીમાં બે જે સેક્રેટરી અને ખજાનચી બે પોસ્ટ બિનહરીફ થયેલી અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા ચૂંટાણા છે. ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ કાલાવડિયા ચૂંટાણા છે. અને આજે ચૂંટણી થઈ, બે હોદ્દા માટે ચૂંટણી થઈ, પણ બહુ નિખાલસતાથી ચૂંટણી થઈ છે. જેમ રમત જગતમાં જે સ્પિરિટથી, જે નિખાલસતાથી હરીફાઈ થતી હોય, એવી જ રીતે આ ચૂંટણીમાં પણ એક જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય ને, એ દ્રષ્ટિએ આ ચૂંટણી થઈ છે. અને બહુ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે. અને સૌ વકીલ મિત્રોએ પોતપોતાના અંતરાત્માના અવાજ મુજબ જે કંઈ મતદાન કર્યું છે અને જે કંઈ પરિણામ આપ્યું છે, તો બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. અને બંને હોદ્દેદારો બાર એસોસિએશનના કંઈ પણ પ્રશ્નો હોય, વકીલોના સવાલ હોય, બાર અને બેન્ચ વચ્ચેની વાત હોય, કે પછી ક્યાંય પણ વહીવટી તંત્ર વિશે પણ ક્યાંય વાત વિવાદ હોય, તો બંને હોદ્દેદારો એક સંકલનથી, એક ભાવથી અને વકીલોના પ્રશ્નોનો ઉકેલ લાવશે અને એ રીતે પોતાનું કામગીરી કરશે એવી અપેક્ષા સાથે આજ રોજ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ પદ માટે તથા ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલ હતી. જેમાં પ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલ એસ કાલાવડિયા વિજેતા જાહેર થયા છે. આ અગાઉ સેક્રેટરી તથા ખજાનચીની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી. સમગ્ર ગુજરાતમાં આજરોજ વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત ઉપલેટા બાર એસોસિએશનની પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 120 મતદારોમાંથી 109 મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કરી અને બે હોદ્દાઓ માટે પોતાના મત આપ્યા હતા. અને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા અને વિરલ એસ કાલાવડિયાને ચૂંટી કાઢવામાં આવેલ હતા. ઉપલેટા વકીલ મંડળની 2026ની ચૂંટણી યોજાયેલી હતી. આજ રોજ ચૂંટણીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને બે ઉમેદવારો સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ જાહેર થયા હતા. એમાં પ્રમુખની જે ચૂંટણી હતી એમાં ત્રણ દાવેદાર હતા, જિગ્નેશજી ચંદ્રવાડિયા, રાણીગા સાહેબ અને નિલેશભાઈ જોશી. એમાંથી મને આજરોજ ઉપલેટા વકીલ મંડળના 40 મત મળેલ છે અને એક મતેથી મારો વિજય થયેલો છે.